બરાબર. શરૂઆતથી ગણવું તો 1917માં ના જો ને 2019 આપણે સૌથી પહેલી મેં ટ્રેનિંગ લીધી હોય તો આપણે વડતાલ ખાતે, બરાબર. હા, 2019માં લીધી, 5મી ડિસેમ્બર ને નવેમ્બર 8મી 5/11 તો આપણે સુભાષ પાલેકરની, એ પોતે સુભાષ પાલેકર આપણા જે ગુરુજી, એમની ટ્રેનિંગ અમે વડતાલ ખાતે લીધેલી. એમાં પહેલા દિવસ તો અમને એમ જ લાગ્યું, પહેલા દિવસ તો અમે છેલ્લે જ બેઠેલા, કારણ કે એટલા બધા ખેડૂતો, તમને એમ થાય આપણે નહીં કહેતા આવું છેલ્લા બેસે, પછી અમે સાંભળ્યા પછી એમ થાય કે આપણે ખોટા બેઠા, આપણે આગલી બેન્ચે બેસવું જોઈએ. બપોર પછી જમ્યા પછી અમે જગ્યા બદલી નાખી, અમે આગળ જતા રહ્યા. તો અમે જોયું તો આપણા કરતો જે આપણે જે કહીએ ને કે ભાઈ અત્યારે ભાવનગર, અમરેલી, રાજકોટ, એમનો નંબર કેમ આગળ ને એ લોકો કેમ આગળ, તો તમે નહીં જોવા તો પહેલે દિવસથી બધી બહેનોને બધું આગલી બેન્ચ છે, એવું આગલી બેન્ચ છે, અને બધાય કમ્પ્લીટ લખવાનું. પહેલે દિવસ અમારે બે બુક ભરેલી. કેટલી? 2 બુક એક જ દિવસમાં. જો તમે કમ્પ્લીટ લખો ને તો 2 બુક ભરે. અને અમુક જણાએ ખાલી વાંકડો નહીં પાડેલો. હવે જેણે વાંકડો નહીં પાડ્યો એ ખાલી હોંભરવા હતા. જો કોઈ પણ માણસ કોઈ પણ જગ્યાએ જઈએ તો આપણને નોટ પેન શા માટે આવે? તમે લખેલું હશે તો જ વંચાશે, બરાબર. એટલે લખવું તો જોઈએ. મેં પોતે જ તે વખતે, તે પછી અમે નીચે ગયા તે વખતે અંદા કાકા એમને તો ચાય મૂકી દીધી ત્યાંથી, અને તો એ કહ્યું હતું ખરેખર ચાના કેટલા ફાયદા ને કેટલા ગેરફાયદા. પ્રાકૃતિક ખેતીને આજે આપણું શરીર પણ કેવું છે, આપણું શરીરને પણ પહેલું વાંચવાનું. આપણે ખેતી ક્યારે કરી શકીએ? પહેલું આપણું શરીર જ જો સારું ના હોય તો તમારી મિલકત ગમે એટલી હોય, બરાબર, પણ તમારું જ શરીર સારું ના હોય તમારી મિલકતને શું કરવાની? એકનો એક માતા પિતાનો એકનો એક દીકરો હોય અને શરીર સારું ના હોય શા કામનું? આપણા શરીરમાં જેમ સારી વસ્તુ નાખીએ, બરાબર, તો આપણું શરીર જેવું આપણું ખેતર છે. જેમ આપણું શરીર ચોખ્ખું રાખીએ એમ આપણા ખેતરમાં પણ આપણે ગમે એ વસ્તુ નાખવાની નથી. આપણા ખેતરની અંદર એટલા માટે કીધું કે ભાઈ સારું કોવડાયેલું ખાતર. આજે આપણે જે ખાતર ભરીએ, 4 ટોલી ખાતર આપણે નાખી દઈએ, 1500 રૂપિયા ભાવ હોય, 500 રૂપિયા ખર્ચો લાગે, અને તો એ ખાતર કહેવાય નહીં. સારામાં સારું ખાતર કોવડાયેલું હોય તો એને તમે ભલે તો ગાયનું ના હોય, તમારી જોડે ભેંસનું હોય, પણ એ ખાતરના લાઈન શું કરો? એ ખાતરમાં જીવામૃત આપો. ઠંડુ પાડી પહેલું પાણી છોડી દો, ઠંડુ પડી જાય, એમાંથી જે મિથેન નામનો ગેસ નીકળી જાય. એ ગેસ નીકળી જાય પછી તમે એને ઠંડુ પડી જાય પછી અઠવાડિયા પછી જીવામૃત આપી દો. એ જીવામૃત આપશો એટલે જે સૂક્ષ્મ જીવાણુ છે ને એ શોમાં ઉમેરાશે? એ તમારા ખાતરમાં. અને પછી એને 15 થી 20 દાડા મૂકી દો. કારણ કે આપણે શું કરીએ, ઉકેડો એમને કાઢી નાખીએ આપણા ખેતરમાં, અને ખુલ્લું પડી 5મા 6 દિન આપણે એને કેળીએ. જો 4થા મહિના પછી ખાતર કાઢો તમે, એપ્રિલ મહિનામાં, કશા કામનું નહીં. ખાતર કાઢવું હોય તો 5 વાગ્યા પછી ખાતર આપણા ખેતરમાં લઈ જવાય. ખાતરમાં શું આવે? સૂક્ષ્મ જીવાણુ. આપણે ભરીએ શું કરવા? કે આપણી જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે ખાતર ભરીએ. પરંતુ આટલી ગરમીમાં જો તમારા એ ખેતરમાં ના ઉભું તો તમે ગણો આપણા ખાતરમાં રહેલા સૂક્ષ્મ જીવાણુ બચી શકે ખરા? ના રે, રે જ નહીં. કઈ રીતે રે? બધા ગરમીમાં નહીં કહેતા એમાં જે કાર્બન આવે, ભાગેલું કાર્બન, એ બધો હવામાં જતો રહે, બરાબર. તો સૂક્ષ્મ જીવાણુ પણ ના રહે. એટલે આપણે એવું ખાતર ભરભરું થઈ ગયેલું હોય એને તાળા પરનું કાઢવાનું આવે. પહેલાં પૂજરીઓ પાડતા હતા આપણા વડીલો, ખ્યાલ હોય તો, બરાબર. જ્યારે હરિયાળી ક્રાંતિ આવી તે વખતમાં આપણા વડીલો હતા તે વખતમાં આપણને બધાને ખ્યાલ છે, 60 ઉપર 50 ઉપરના એમને બધાને ખ્યાલ છે. અને આપણે ફ્યાદેલો જ છે પૂજરીઓ પંજેઠીએ, બરાબર. જેઠ મહિનો આવે, વરસાદ પડવાનો થાય એટલે આપણે એને ફ્યાદીએ, અને તારે જ એને દોતી પણ મારીએ. આપણી જમીનને ઊંડી ખેડ પણ ન થાય. જો પ્રાકૃતિક ખેતીમાં ઊંડી ખેડના મહત્વ નહીં, ઊંડી ખેડ કરવી નહીં એવું કે છે. શા માટે નહીં? ઊંડી ખેડ પણ નહીં એટલા માટે કે તમે જેટલી ઊંડી ખેડ કરશો, ઊંડી ખેડ કરો એટલે જે સૂર્યનો પ્રકાશ અંદર ઉતરશે, ગરમી
અને એના લઈને જે તમારી જે કાર્બન હોય એ કાર્બન કઈ જતો રહે, હવામાં જતો રહે. બીજા નંબર પર સૂક્ષ્મ જીવાણુઓ ગરમીને લઈને શું થાય, ખલાસ થઈ જાય. એટલે સૂક્ષ્મ જીવાણુઓ આપણે ઉમેરવાની વાત કરીએ તો આ તો બધા ખલાસ થઈ જાય. એટલા માટે એને ખેડવાની પણ કેવું, આપણે પેલા એના 3 પ્રકાર આવ્યા, બરાબર. જો દેશી તમાકુ કરતા હોય એ કરબડી કાઢે, કેટલી? આટલી જ, નહીં તો ઊંડી ના કાઢે. પણ નહીં, આટલી જ કાઢવાની. તો એ આચ્છાદન કયું આચ્છાદન કહેવાય? આપણે આચ્છાદનના 3 પ્રકાર. એમાં આપણે એક જાતનું આચ્છાદન છે, કાસ્ટ આચ્છાદન આવે, ગ્રીન એટલે વેલાવાળા શાકભાજીનું આચ્છાદન આવે, અને ત્રીજું આપણી જમીનનું આચ્છાદન આવે. એટલે જમીનને ખેડવાની ખરી, પણ આટલી જ ખેડવાની. એટલે એ શા માટે ખેડે કે એ જમીનમાં ભેજ જળવાઈ રહે. એટલા માટે કરબડી કાઢે તો દેશી તમાકુવાળાને જોજો, તમાકુ ગમે એટલી ગરમી પડે ચેબરા છે. શા માટે? એટલા માટે જેને કરબડી કાઢી છે ને એને તમાકુ નહીં ચેબરાય. અને શું થાય કે એનીથી અંદર ગરમી જાય નહીં, અંદર ઠંડક રહે જમીનને. એટલા માટે એટલે આ એક જાતનું આચ્છાદન પણ થઈ જાય. એટલે ઉનાળાની અંદર આપણે ખેડવાનું ખરું, પણ સામાન્ય જ ખેડ હોવી જોઈએ, બહુ ઊંડી ખેડ કરવાની નહીં કે આપણી જમીનનું ઢાંકણ બની જાય. બરાબર. તો આવી રીતે આપણે તે પછી અમે 2019માં અમે એમાં જોડાયા, અને તે પછી અમે નક્કી કર્યું, ત્યાં આગળ સંકલ્પ લેવડાયો હતો આપણા ગુરુજીએ કે ભાઈ જઈને વધારે પણ અડધું વીઘું પણ અમે શરૂઆત કરીશું. તે પછી તો અમે ઘણી બધી ટ્રેનિંગો લીધી, કોઈ જગ્યાએ બાકી નહીં રાખી. પ્રાકૃતિકનું નામ પડે તો અમે દોડતા અમે જતા રહીએ, ગમે એમ થાય પણ જવું એટલે જવું. તો અહીંયા ગાંધીનગરમાં પણ લીધી, પછી આવું વડતાલમાં 2 વખત ને પછી પેલી આપણે પોઈચામાં લીધી. હા, જે સ્વામીજી ખરા ને આપણા, એમના હસ્તકમાં. સાપુતારા ગયા હતા. હા, સાપુતારા ગયા, પછી રાજ્યપાલના ફાર્મ ઉપર પણ જઈ આવ્યા. એટલે કોઈ જગ્યાએ બાકી લગભગ અમે રાખ્યું નહીં. તે પછી નક્કી જ કર્યું કે 100% જો ખેડૂત ક્યારે કરતો થાય તો પ્રેક્ટિકલ જોવો. મેં પોતે, મને વિશ્વાસ નહોતો કે વગર ખાતરે જો થતું હોય તો આટલા બધા પૈસા કાઢવાનો અર્થ જ કઈ રહ્યો. આપણે તમે જે નોટ પેનથી લખતો છે એને ખ્યાલ આવે કે ડીએપી પહેલાં શરૂઆત કરીએ તો ડીએપી નાખીએ જમીનમાં, પાયામાં છાણિયું ખાતર ભરીએ, ને પાછું ડીએપી નાખીએ, 4 ગુણી એરિયા ઠોકીએ, 5 જાતનું કેમિકલ નાખીએ. સરવાળે વતી હિસાબ મારે ને તો પેલો કે છે એગ્રોવાળો ફરફરી મોકલી દે, ઉદયસિંહભાઈ લો 20,000 રૂપિયા તમારા. આવ સીઝન આવીને 20,000 એવાય લઈ જાય, 5,000 રૂપિયા ડીઝલ પાણી, આપણું પોતાનું ટ્રેક્ટર હોય તો ડીઝલ પાણી ના થઈ જાય, 15-20,000 રૂપિયા દાડીઓ લઈ જાય, લાખમાં 50-60,000 જતું રહે. 40,000 વધ્યા હોય તો 40,000માં આપણે કેટલા ઘરના હોય? 3 જણા રોકાઈ રહ્યા હોય તો મળ્યું શું આપણને? 10,000. તો પેલો એના કરતાં 200 રૂપિયા કમાઈ આવે, વધારે કમાય. એટલે ખેડૂતો આમ હતાશ થઈ જાય. પરંતુ આપણી આવક ક્યારે થાય કે જ્યારે જાવક ઉપર આપણે કાબુ રાખીશું. જાવક જે છે ને એને આપણે જુઓ. આપણે તો આવક જોઈએ પણ જાવક પણ જુઓ. એટલે નોટ રાખશો ને તો તમને ખ્યાલ આવશે. આખા વર્ષની આખી સિઝન જોઈ લીધી. શિયાળુ સિઝન મેં નવેમ્બરથી ચાલુ કરી હોય ખેતી, મારી શાકભાજી કે કોઈ પણ, તો એટલે લખવાનું તમે શરૂઆત કરી તો 4 મહિનાની સિઝનમાં મારી આવક આટલી થઈ, જાવક આટલી થઈ, બીજો 75 ખર્ચો કેટલો થયો. તો પછી આપણને ખ્યાલ આવે ખરું. જો રાસાયણિકમાં તો ખર્ચો જ જતો રહે એટલે વધતું નહીં. જો પ્રાકૃતિકમાં તમે કરશો તો બિલકુલ નજીવો જ ખર્ચ. તમે નહીં માનો, મારી ડુંગળીમાં બધા કહે ને કે ભાઈ પ્રાકૃતિકમાં કશો ખર્ચો જ નહીં થતો. હું ત્યાં જ કહું, ખર્ચો જ નહીં. જીવામૃતમાં ખર્ચો કેટલો થાય? જો બધા રેશનિંગમાં દુકાનોમાં ચણા મળે છે, બરાબર છે? ચણા તો મળતા જ હોય, અને તોય અમુક એ લોકોને તો હરી જતા હોય છે. ના લઈ જતા હોય તો આપણે થોડોક કોન્ટેક કરીએ. તમે નહીં માનો, હું અમારી બાજુમાં કોઠા જ ન મળે તો મામલતદાર સાહેબ આવેલા, મને અમને પોતે જ કોન્ટેક કર્યો. મને કે જે કંઈ બધે અમને આપી દે પ્રાકૃતિક સારો. તે ભાઈ બધા એટલે સામે મને ફોન કરે, લઈ જજો ને તમ તમારે જે હાલવું હોય આપણે હાલ દઈએ, બરાબર છે? એવો આ લઈ લે. અને એ ચણા આપણે ધરાઈ નાખીએ તો ચણાનો લોટ આપણને 30-40માં પડી જાય. આજે ગોળ પણ તમે જો પેલું પેકિંગવાળો મગાવો ને તો એ બજારમાં 60-70નો લેવો ના પડે. ડબ્બો મગાવો તો 50 ના જોવાનો 25 ચોખ્ખું હો, ડબ્બાના 1000 રૂપિયા એટલે 40 રૂપિયા કિલો ગોળ પડે. એટલે 40 ને 30-70 રૂપિયા તમને એક 200 લીટરનું જીવામૃત 70 રૂપિયામાં બની જાય. તમારી જોડે ગોબરના ગૌમૂત્ર છે જ તો 70 રૂપિયા 200 લીટરમાં ખર્ચો આવે. હવે એક વખત તમે જીવામૃત આપો ને એટલે તમારી 2 થેલી યુરિયા જેટલું છે. એના કરતાં હું તો કહું છું કે આગળ શરૂઆતમાં એક
બેરલ 1 એકરમાં તમે આપો પહેલાં પાણીએ, બરાબર. પછી ધીમે 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 જેમ તમારો મોલ મોટો થતો જાય એમ તમે જીવામૃત વધારતા જાઓ. પણ જીવામૃત છે કે છે ઓખે મેચીને બનાવી જ દેવાનું અને 11મે દાડે આલી દેવાનું. શિયાળામાં 11 થી 12મે દાડે ગરમી દેવાનું ધમધમાઈ. જીવામૃત જેટલું આપશો, આ પેસ્ટિસાઇડ નહીં કે નુકસાન કરવાનું. આ જીવામૃત તમે તમારો મોટો પાક હશે, રીંગણી આટલી હશે ને, તમે ગમગમાઈને પી પાલશો એટલે એનું વાંધો નહીં આવે ભાઈ. પછી બીજા નંબરમાં છાશ. ગાયની છાશ તમારી જોડે હોય ને, તમે હું કેન જ ભરી રાખું છું. કારણ કે મારે તો ફાયદો શું પડે, મારી બાજુમાં જ ભરવાનો વાસ, એટલે 20-25 ગાયો, એટલે મારે ગૌમૂત્ર જોઈએ તો મારે જોઈતું પ્રમાણ મળી જાય. બીજા નંબરમાં છાશ હું હમણાં તો જ કેન મિલી રાખું, એ લોકો એમાં વેડી જ રાખે. એટલે મારે શું અત્યારે આ ડુંગળીમાં મેઇન કારણ છાશનું છે. હું છાશનો સ્પ્રે કરું છું અને તોબાવાળી છાશ કરી તોબાને વાહે નાખી દેવાના ભાઈ, અને એ પણ આપું છું. એ છાશ પછી હું પાણી સાથે જવા દઈ. પછી લાકડાની રાખ. આપણી ખેતીમાં જો રાખમાં શું આવે, કેલ્શિયમ. આપણા છોડને જેમ આપણે કેલ્શિયમ જોઈએ, આપણે નહીં કહેતા ભાઈ ગોળ ખાવો જોઈએ, જમ્યા પછી પોકરી ગોળ ખાવો જોઈએ. શા માટે? તો કેલ્શિયમ શામાં છે, બરાબર, એની અંદર છે પુષ્કળ પ્રમાણમાં. તો આપણે આ રાખ છે ને, એ રાખ આપણા વડીલો પહેલાં આપણે શાકભાજી હોય ને તો કશું કરતા નહોતા. વાલોરિયાને એવા છોડવા હોય આપણા તો ખાલી આમ રાખોડી ઉડાડી દે તો એ મોલો મચ્છી જતી રહેતી હતી. એટલે રાખ 1 થી 2 થી 3 વખત જો ડુંગળીના પાકમાં કે કોઈ પણ તમારી શાકભાજીના પાકમાં, અત્યારે મારી જોડે રીંગણ છે, ડુંગળી છે, તો હું આ રાખ પૂકી આવવાની જ તે થોડાક દિવસ થાય એટલે રાખોડી આમ થોડું તગારામ લઈને નાખી દેવાય. એ તમારો ખર્ચો શું લાગે, ફ્રીમાં જ હોય ને. ઘેર એમને શું કરા નાખ્યા બહુ પડ્યા જાય. એના કરતાં એ રાખનો આપણે જુદો ઢગલો કરાવીએ, એને ચારી અને તમારે આપણા ખેતી શાકભાજીમાં ઉપયોગમાં તમારે દરેકમાં ઉપયોગ કરી શકાય રાખ. એટલે રાખમાં ઘણી બધી આપણને ફાયદો પડે. પછી તમે ઘઉં કરો, મારા બધા જ ઘઉં 1000થી નીચે જતા નહીં. 1000 રૂપિયા અત્યારે નંદાઈ જ જાય. ચોખાના આજે હમણાં જ એક ભાઈનો ફોન આવ્યો, મારે 56 ચોખા જોઈએ. કેટલા? 100 રૂપિયા હોય તોય પણ લેવા તૈયાર છે. ચોખા જોઈએ મારી. ડુંગળી હું મારી પોતાની ડુંગળી છે ને, અત્યારે હું મારે નહોતી લેવી પડે, નહીં તો ગઈ સાલ કેટલાને નહીં મળી. ત્યાં સારું મેં અંદર શું ભાઈ જેનો ફોન આવે એટલે તરત જ નહોતી દીધી. એટલે શા માટે કે એમને પહેલી આપવાની, બરાબર. હલો, જય ગેશ્વર. બસ તમારું બાજુ. એટલે પ્રાકૃતિક ખેતીમાં આપણે વાત કરી ને કે આપણે પ્રાકૃતિક ખેતીમાં જેટલા આપણે તમારી તૈયારી જોઈએ, આપણી તૈયારી જોઈએ. કારણ કે આપણે પછી ઘેર બેસી રહીને બીજાને કહીશું કે લે તું જીવામૃત બનાવી દેજે, તો એક વાર તો 5 લીટર નાખવાનું હશે ગૌમૂત્ર, 10 લીટર નાખવાનું, ત્યાં કે એવાય તો જોવા મળે. આપણા ગુરુજીએ તો ચોખ્ખું કીધું કે આપણી આંખે સામે બનેલું, આપણી પોતાની સામે બનેલું જોઈએ, આપણી સામે જ બનાવવાનું અને જાતે જ જેમ બને એમ, બરાબર. આપણો કદાચ ભાગ્યો હોય અને એને ટ્રેન થયો હોય તો અલગ વસ્તુ, પણ એક વખત તો તમારે જાતે જ બધું કરવું પડશે. હાથ આપણે તો અત્યારે કેવું થાય, ખારું હાથ ગંધાય, પણ પૈસા ક્યારે આવે? ખેડૂતને શરમ ના હોવી જોઈએ. પહેલાં પહેલી પોતાના ટોમેટો, મારે પહેલા વર્ષે મેં ટોમેટો કરી નાખેલી. સારું ટોમેટાનો તે વર્ષે આ વર્ષ જેવું 2 રૂપિયા કિલો હતો. તો મેં સારું હવે આપણે ટોમેટાને કરવા શું, તો પછી મેં એમ કહ્યું કે વેચવા તો જ નહીં, ભાવ તો હ નહીં, ત્યાં એના કરતાં લાવવાનું ઓળખાણ તો થશે ને. તો 2 ઠેલા ભરું બાઇક પાસે અને 2 ઠેલા બજારમાં લઈને નીકળી દો. તો આપણે જો ઓળખાણ હતી, કારણ કે મેં અમદાવાદ જેવા સિટીમાં અમારા 25 વર્ષથી સંબંધો હતા. કોઈ દુકાનવાળો એવું ના હોય સિટી ત્યાં કરીએ કાં ના ઓળખતો હોય. અને 2-3 સોસાયટીઓ એવી હતી કે એમાં બધાએ અમને પરફેક્ટ ઓળખાય, એમ કમ્પ્લીટ કે આ બાવરાવાળા ભાઈ આવ્યા ઓળખાય. એટલે હું 2-3 સોસાયટીઓમાં આપી દીધો ટોમેટો, પછી અમુક દુકાનોમાં આપી દીધો, મારો કોન્ટેક નંબર આપી દઉં. પછી હું એમને કહેતો જાઉં કે ભાઈ જો પ્રાકૃતિક રીતે પકવેલો ઝેર મુક્ત. કારણ કે શું છે કે આપણે બહાર પડવું હોય ને તો એકવાર થોડું ઘસાવવું પડે થોડીક, બરાબર છે. અને આપણે તો ઓળખાણ આપણી આલવી પણ પડે, જરૂર પડે તો પછી હોમેથી ટોમેટો ખાધા પછી એવા એમ કે વસ્તુ સારી છે. ફરી હું કહું કે ભાઈ જો હું આટલી વસ્તુ બનાવું છું મારા ખેતરમાં, ઘઉં, પછી બીજી શાકભાજી, ડુંગળી, આ બધું કહું તો પછી અમુક ટાઈમે હું અમુક જગ્યાએ શાકભાજી પણ આવતો, પાલક, આ બધી જ વસ્તુ લગભગ 5 બધી શાકભાજી કરવાની.
અને બધાને આવી રીતે અમુક અમુકને ખવડાવાય. તો અમુક જણા તેમ જ કે શાકભાજી તમે જ્યારે આવો ત્યારે અમારે ઘેર આપી જ દેવાની, તમારે પૈસા નહીં પૂછવાના, તમારે પૈસાને કહેવાનું નહીં. તો મેં બજારમાં આવી રીતે ગાયનું દૂધ પણ આપેલું, શાકભાજી આપું, આમ કરતાં કરતાં અત્યારે મારે શાકભાજી વેચવા ના જવું પડે, આપી જ દેવાનું બસ. પણ આપણે એવું નહીં કે આપણને એવું કીધું એટલે લાવો આપણા 5 રૂપિયાનો ભાવ છે આજે, તો આપણે 10 રૂપિયા લઈએ, 7, 8, 10 રૂપિયા. પરંતુ આપણને તક મળ્યો એટલે આપણે ઘરાક જો ઘરાક છદ આપણે એના ઉપર છીએ, બરાબર. આપણે એકબીજાને પૂરક છીએ એટલે ભાવ પણ આપણે એવા જ હોવા જોઈએ. તમારે 4-5 વર્ષ તમે પ્રાકૃતિકમાં થઈ જશો એટલે તમારું ઉત્પાદન તો સારામાં સારું આવશે. શરૂઆતમાં જ તમને એવું લાગશે કે મારો પાક પીરો, પહેલાં બીજા વર્ષે મને એવું લાગતું હતું ડોંગર મારી પીરી જ પડી ગઈ હતી, પણ પછી ધીમે ધીમે એ ડોંગર કમ્પ્લીટ આવવા માંડી. પીરી ડોંગર તમે નહીં માનો, મારી ડોંગર એવી હતી ને, પીરી તો હતી જ, પરંતુ જ્યારે તે વખતમાં આપણી ડોંગરો કમ્પ્લીટ પાકવામાં આવે ને તે વખતે છેલ્લે પેલું વાકોરનો વરસાદ આવે ખબર હોય તે વખતે બધાય ડોંગરો જેને ખાતર આપેલો હતો ને બધાય ડોંગરો આડી પડી ગઈ. મારી પોતાની ડોંગર એક પણ છોડ આડો પડેલો નહીં. એટલે એ નક્કી વાત છે, જો બધાને 10 મણ ડોંગરની ખોટ હતી. કેટલી? 10 મણ ડોંગરની. અને હમણાં કીધું ને કે જે પેલું શું આવે છે, ચણા આવે છે, મારી પાસે પણ ગુજરાત 13 જ હતી ગઈ સાલની, આ સાલે 13 જ હતી. બધાની ડોંગરમાં ચણા આવ્યા હતા, પણ જ્યારે આ ડોંગરમાં ચણા હતા ખરા, પણ કેવા કોક જવલી. ચણા ક્યારે વધારે આવે ખબર છે? જેમાં વધારે ભેજ પકડાઈ રહે, પાણી ભરાઈ રહે, એમાં ચણા વધારે આવે. અને જેમાં પાણી શોષાઈ જતું હોય, ગમે એટલો વરસાદ તો પાણી મૂકો પણ પાણી શોષાઈ જાય તો એમાં ચણા નહીં આવતા. જલ્દી જમીન પાણી ના રહેવું જોઈએ જમીનમાં. પછી પાણી ભર્યું રહે એના લઈને ચણા વધારે આવે. એ પાણી ઉપર ચડે એટલે શું થાય, પેલી ફૂગ એવા ફૂગ જન્યત કહેવાય છે, એટલે એને લઈને વધારે આવે. એટલે ચણા પણ ખાસ આયા નહોતા. એટલે આપણે પ્રાકૃતિક ખેતીમાં તમે જો કાળી ઈયળ નહીં પડી જતી, ના એ પણ નહીં પડતી. જો આ ઈયળો આવવાનું, તડતડિયો આવવાનું એક જ કારણ છે કે આપણી ડોંગરમાં તમે એક તો નાઇટ્રોજન જેટલું વધારે આપો. હવે નાઇટ્રોજન શું છે, ડોંગરને કુમાસ મલાવવાનું કામ. અને નાઇટ્રોજન શું કરે, ડોંગરને કુમાસ મલાવે. અને એ ડોંગર કુમાસમાં આવે એટલે હંમેશા રોગ આવે જ. કુમાસ મલાવો એટલે ડોંગરમાં રોગ આવશે જ તમારો. હા, ડોંગરમાં હંમેશા કદાચ તમે ભલે રાસાયણિક કરતા હોય પણ વધારે ખાતર આપવાનું નહીં, બરાબર. વધારે ખાતર આપવાનું નહીં રાસાયણિક કરતા હોય તોય. અને ખરેખર જો પ્રાકૃતિક ખેતી કરશો તો જ તમારો મેર આવશે. નહીં તો હવે પછી આપણે જોઈએ તો બધાય તમે નાના બાળકથી મળીને ચાલુ કેટલીક જાતના રોગો છે. આજે આપણા આજુબાજુમાં કોઈ ડાયાબિટીસ નતા, આજે તમારા ઘરમાં કોઈ એવું નહીં હોય કે આ ગોળી નહીં ખાતું. કોઈ ડાયાબિટીસ ને છે, કોઈને બીપી ને છે, કોઈને બ્લડ, બરાબર. કેટલી જાતના રોગો. લગભગ 80 વર્ષના પોખતો આમ તો 50% ખર્ચો કોણ લઈ જાય? ડૉક્ટર લઈ જાય. એનું કારણ શું? કે આજે સ્કૂલો નહીં બનતી, એના કરતાં વધારે શું બને ખબર? હોસ્પિટલો. અને બધા જ વિદ્યાર્થીઓ શું કહે ડૉક્ટર બનવું છે. એનું કારણ શું? એની પાછળનું એક જ કારણ કે બધા બીમાર જ થવાના. કારણ કે આપણે કરીએ છીએ નહીં. કારણ કે આપણે જે કે હમણાં વાત કરી સાહેબે કે જે નાખીએ એ આપણે જ ખાવાનું. આપણે જે કેમિકલ નાખો ખાવાનું કોને? અમારી બાજુમાં અમારે વેવાઈ છે દાવડામાં ઊંઘું. તો ત્યાં ગાડી અમારે વેવાઈ આવેલા તો બોલે કારેલો ના લાવાય તમારે ગમનો નહીં યાર. એટલે હું કેમ કે ખવાયો જ નહીં. શા માટે કે ખબર? અમે એટલી ખતરનાક દવા મારીએ ને કે દવા નાખ્યા પછી 15 દિવસ અમને પહેણ ના પાડી, પણ અમે ત્રીજન તોડીએ ખેડા મોકલાઈ દઈએ કે એટલે આપણે કંઈ ખાવા કે અમારે તો કે દુકાનોવાળા બહારથી લાવે ખાઈએ. એટલે મૂકું કઈ દી આવે તો કે અમદાવાદથી આવે. એટલે ખેડાનો કારેલો અમદાવાદ જાય, અમદાવાદનો ફરી પાછો ગામમાં આવે. એ જ કારેલો તમારે ખાવાનો. તમે અહીંથી દૂધ પેક કરી કઈ મોકલ્યું તા કે અમૂલમાં, અમૂલવાળા કે અમદાવાદ મોકલે. અરે ફરતું પાછું એ જ દુકાનમાં આવે ને તમારે જ પીવાનું થાય. ત્યાં છોડી દીધું, બરાબર છે. એટલે આ શાકભાજીમાં આવું જ થાય. કારણ કે મોસ્ટ ઓફલી આજે રીંગણ, મરચો, ટામેટા આ દરેક વસ્તુ એવી છે ને કે જો યુરિયા આપ્યું તો રોગ આવવાનો એ ગેરંટી. મારી અત્યારે હાલમાં મારે ટામેટો છે,
રીંગણ છે, કોઈ દવા નહીં, કોઈ ખાતર નહીં, ફર્સ્ટ ક્લાસ રીંગણ છે, ટામેટોય છે, ના હોય એવું નહીં, હોય પણ કોક જવલી જ હોય. ઈયળ તો આવે પણ બહુ ઓછી આવે. જેટલી રાસાયણિકમાં આવે એટલી તમારી પ્રાકૃતિકમાં નહીં આવે. પરંતુ અગ્નિઅસ્ત્ર બનાવો, નિમાસ્ત્ર બનાવો, 10 પાણી અર્થ બનાવો, ઓનો સ્પ્રે મારવાનો. આપણે મફત પૈસા તો થવાના નહીં તમારે વધારે. તમારે કેનમાં કાઢીને 500 ગ્રામ આપીને સ્પ્રે મારી દો, 5 દાડે મારીએ તો તમને ખોટ જવાની નહીં. થોડી મહેનત પડે. પ્રાકૃતિકમાં કેવું છે કે તમારે પેલાના જેવું નહીં, આપણે રોજ અઠવાડિયે મારી જ દેવાનું. કારણ કે પેલું તો તમારે 800 રૂપિયા કે 1000 રૂપિયા ખર્ચ કાઢીને એગ્રોવાળાને તો અહીં લાવવું પડે. જ્યારે આ તો આપણા ઘરની જ દવા બનાવી. અઠવાડિયે છાશનો છંટકાવ કરો, જીવામૃતનો છંટકાવ કરો, બરાબર. આવી રીતે જો તમે આપણે પ્રાકૃતિક ખેતી કરીશું 100% આપણે આગળ જઈશું. બરાબર. જય ગૌ માતા.